નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે। જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે પક્ષ પલટાની મોસમ ફૂલ બહારમાં ખીલતી હોય છે। આ દિવસોમાં તો કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા ધરીને ભાજપમાં થઈ રહ્યા છે અને હજી પણ કેટલાક નેતાઓ ભાજપમાં જવા માટે કુદાકૂદ કરી રહ્યા છે। પરંતુ હવે તો કોંગ્રેસમાં મોટું ભંગાણ થવાની શક્યતા છે, કારણ કે હવે ચર્ચા ચાલી રહી છે કે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર હવે કોંગ્રેસ છોડી દેશે। જો કે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે તો છેલ્લા 2 વર્ષ કરતા પણ વધુ સમયથી કોંગ્રેસના યુવા નેતા અમરીશ ડેર માટે રૂમાલ રાખીને જગ્યા રાખી મૂકી છે। માત્ર એટલું જ નહીં, આ વાત તેઓ 2 વાર જાહેર મંચ પરથી પણ કહી ચૂક્યા છે। પરંતુ તેમ છતાં પણ અમરીશ ડેરે ભાજપમાં જોડાવા માટે અવઢવમાં હતા અને કોંગ્રેસને રામ કર્યા ન હતા। પરંતુ હવે તેઓએ પાટીલની જે ભાજપે બસમાં સીટ રોકેલી છે, ત્યાં જે રૂમાલ રાખેલું છે, એ જગ્યા પર બેસી જવા માટે તૈયાર થઈ ગયા છે તેવી ચર્ચા ચાલી રહી છે। કારણ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ બાબતે અમરેલી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતાનું સૂચક નિવેદન સામે આવ્યું છે, જેમાં વિપક્ષના નેતાએ કહ્યું છે કે અમરીશ ડેર ભાજપમાં જોડાશે તો અમે ભાજપ સાથે જઈશું। અમરીશ ડેર ભાજપમાં જાય તો અમરેલી કોંગ્રેસમાં મોટું ભંગાણ પડશે। અમરીશ ડેરની સાથે પૂંજા વંશને પણ ભાજપમાં લાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। ખબરો તેવી પણ મળી રહી છે કે આ બાબતે અમરેલી જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા પ્રભાત કોઠીવાળાએ કહ્યું છે કે કાર્યકારી અધ્યક્ષ OBC ગુજરાત મહાસભા પ્રદેશ અને જિલ્લા પંચાયત વિરોધ પક્ષનો નેતા હાલ અમે કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય છે, પરંતુ અમારા અમરેલી જિલ્લાના લોકપ્રિય નેતા એવા અમરીશભાઈ ડેર જો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાશે તો અમારો એક મોટો સમૂહ જિલ્લા પંચાયતના સભ્યો સહિતનો તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકાના હોદ્દેદારો તેમજ પાર્ટીના જે મજબૂત લોકો છે એવા લોકો સાથે અમરીશભાઈનો નિર્ણય થશે તો પાર્ટી છોડવાની તૈયારી બતાવી છે। મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે અમરીશ ડેર કોંગ્રેસમાંથી 1 કે 2 દિવસમાં રાજીનામું આપી શકે છે। જો તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાશે તેવું પણ નક્કી હોવાની ચર્ચા ચાલી રહી છે। જો કે આના અગાઉ પણ અમરીશ ડેર ભાજપમાં જોડાવાની ચર્ચા થઈ હતી। તમે જણાવી દઈએ કે અયોધ્યા રામ મંદિર મામલે પણ તેમને નેશનલ કોંગ્રેસ નેતૃત્વનો વિરોધ કર્યો હતો। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।